સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સતત યથાવત છે। ત્રિકમનગર સોસાયટીમાં વડાપાઉંના વેપારી સાથે મારામારી કરવામાં આવી છે। અસામાજિક તત્વોએ વેપારી પર જીવલેણ હુમલો કર્યો। મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ગઈકાલની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો હતો। ત્રિકમનગર સોસાયટીની વાત સુરતના વરાછા વિસ્તારની આ વિગતો છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સતત યથાવત છે। સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમિત, જણાવો, જે રીતે તસવીરો સામે આવી છે, શું કોઈ કાર્યવાહી થઈ છે અત્યારે ફિલહાલ? જી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નાની એવી બાબતમાં જે કાર ચાલક દ્વારા વડાપાઉંની દુકાન ધરાવતા વેપારી પર જે તે હુમલો કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। જો કે આ ઘટનામાં જે તીક્ષ્ણ હથિયાર સાથે વેપારી પર હુમલો થયો હોવાના કારણે વેપારીઓને હાથ અને આંગળીના ભાગે ઈજા થતા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અને બીજી તરફ આ બાબતે વરાછા પોલીસ દ્વારા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોને પકડવાની જે તજવીજ છે હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી છે આ ઈસમોને પકડવા માટે અને આ ઈસમો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે માટે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ આજે સીસીટીવી ફૂટેજના આધારે ઇન્ક્વાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમિત, તમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।